હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે પ્રથમ પરીક્ષા 2025 અને ધોરણ 12 અને વિષય તમારો हिंदी. आज हम हिंदी विषय की ब्लूप्रिंट देखने वाले हैं. आप कहो तो मैं हिंदी में बात करूँ, आप कहो तो मैं गुजराती में बात करूँ, पर मुझे लगता है कि हिंदी गुजराती दोनों चलेगा. ओके, चलो तो આજે શરૂઆત કરવી છે અને આજના વિડીયોની અંદર આપણે હિન્દીની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે સતત કે બેન બ્લુપ્રિન્ટનો વિડીયો પ્લીઝ બનાવી દો ને. ચલો તો આજે તમારા માટે બ્લુપ્રિન્ટનો વિડીયો લઈને આવી ગઈ છું. પણ વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક શેર નથી કરતા ને એટલે મને મજા નથી આવતી એકચ્યુઅલી. જો તમને વાત કરી તો દરેક પ્રશ્નની બ્લુપ્રિન્ટ દરેક સબ્જેક્ટની તમારે બ્લુપ્રિન્ટ જોઈએ છે અથવા તો આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તો તમારે ફટાફટ વિડીયોને શું કરવાનો છે, લાઈક કરવાનો છે. કોમેન્ટ બોક્સની અંદર જઈને ફટાફટ એક પ્યારી તમારા જેવી કોમેન્ટ કરી દેવાની છે તો મને મજા પડી જાય. બીજું વિદ્યાર્થીઓ તમને વાત કરી દઉં કે તત્વજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે અને ભૂગોળ છે અને ગુજરાતી છે. આ દરેક વિષયની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટના વિડીયો અપલોડ થઈ ગયા છે. હજુ તમે નથી જોયા તો ફટાફટ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચલો વધારે વાત નથી કરી, ફટાફટ આપણે પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છીએ હિન્દી વિષયની. ચલો શરૂઆત કરું છું. સૌથી પહેલા આપણે જોવાના છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર, કે પ્રશ્નો જે પૂછાય છે એના પ્રકાર કેવા છે અને એનો ગુણભાર કેટલો છે. ઓકે, ચલો પ્રથમ પ્રશ્ન છે, અહીંયાથી તમે જોઈ શકો છો. પહેલો જે પ્રશ્ન પૂછાય છે હેતુલક્ષી, તો હેતુલક્ષીના પ્રશ્નોની સંખ્યા કેટલી છે તો કે 30 છે અને એના ગુણ કેટલા છે, 30 ગુણ છે. ચાલો પછી આપણને કીધું છે અતિ સંક્ષિપ્ત ઉત્તરીય પ્રશ્ન. તો સંક્ષિપ્તમાં પ્રશ્ન પૂછાય છે અને પ્રશ્નોની સંખ્યા 19 છે અને કુલ ગુણ તમને 19 મળશે. ચલો પછી સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. 12 પ્રશ્નો તમને પૂછાય છે અને એના તમને 16 ગુણ મળવા પાત્ર છે. ચલો ચોથા નંબરે વાત કરીએ તો દીર્ઘ ઉત્તરીય પ્રશ્ન એટલે લાંબા પ્રશ્નો જે પૂછાય છે એ પ્રશ્ન તમને 5 પૂછાય છે અને એનો ગુણભાર છે 25 માર્કનો. પછી પાંચમા નંબરે વાત કરી છે નિબંધાત્મક પ્રશ્ન. એક નિબંધ પૂછાય છે અને એના તમને 10 ગુણ મળે છે. ટોટલ મતલબ આપણું જે પેપર છે એ 100 ગુણનું આપણને પૂછાય છે. ચાલો આગળ વાત કરવી છે તો વિભાગ પ્રમાણે ગુણભાર. આમાં આપણને મજા આવે છે કારણ કે કેટલા વિભાગ પૂછાય છે અને દરેક વિભાગનો ગુણભાર કેટલો છે તો વિભાગ પ્રમાણે ગુણભાર હું તમને જણાવું છું. ચલો આપણને આપણા પેપરની અંદર વિભાગ એ થી લઈ અને ઈ સુધીના વિભાગ પૂછાય છે. વિભાગ એ, બી, સી, ડી અને ઈ. વિભાગ એ આપણો છે એ ગદ્ય વિભાગ છે જેનો ગુણભાર છે 25 ગુણનો. વિભાગ બી છે એ આપણો પદ્ય વિભાગ છે અને જેનો ગુણભાર છે 25 ગુણનો. વિભાગ સી આપણો વ્યાકરણ આધારિત છે અને પ્રયોજનમૂલક હિન્દી, જેનો ગુણભાર છે ટોટલ 20 ગુણ. વિભાગ ડી આપણને પૂછાય છે અર્થગ્રહણનો અને એનો ગુણભાર છે 15 ગુણ. અને વિભાગ આપણને પૂછાય છે વિભાગ ઈ લેખન વિભાગ છે અને જેનો ગુણભાર છે 15 ગુણનો. તો મતલબ જોવા જઈએ તો વિભાગ એ થી લઈ અને ઈ સુધીનો વિભાગ પૂછાય છે અને આપણું આ દરેક વિભાગનું ટોટલ કરીએ તો આપણું કુલ ગુણ આપણું પેપર 100 માર્કનું થઈ જાય છે. ઓકે મારા વાલો, તો રાહ કોની જોવો છો? આ ગુણભાર છે. પરીક્ષાની અંદર તમને પેપર જે પૂછાય છે એમાં તમારે સારા માર્ક લાવવા હોય, સારો સ્કોર કરવો હોય તો તમારે વિભાગ વાઇઝ તૈયારી કરવી જોઈએ, તો તમે સારા એવા માર્ક લાવી શકો છો. ઓકે, ચાલો વિડીયોની અંદર આગળ વધવું છે એના પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ હજુ ટેન્શનમાં છે, તકલીફ છે, પ્રોબ્લેમ છે, નથી આવડતું, તૈયારી નથી કરી, ધોરણ 12 આર્ટ્સમાં છો અને ટેન્શન લઈને બેઠા છો કે કશું નથી આવડતું, શું કરવું? તો એના માટે આર્યન ક્લાસીસ તમારી સાથે છે. તમારે ઓનલાઈન ક્લાસ કરવા હોય, તમારે મારી સાથે વ્યવસ્થિત ભણવું હોય, મારી મેથડ તમને જો સેટ થતી હોય તો તમે મારી સાથે જોઈન થઈને ભણી શકો છો. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતા 4 વિષયની એક ભેગી બેચ ચાલુ છે અને આ બેચની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ તમને 4 વિષય ભણાવવામાં આવે છે. તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે. 4 વિષયોની ફી પ્રાઇસ માત્ર ને માત્ર 1499 રૂપિયા છે. એકદમ નોર્મલ પ્રાઇસ છે. એમાં તમને 4 વિષય મળી જાય છે. જો તમારે 4 વિષય ખરીદીને નથી ભણવું, એક વિષય ખરીદીને ભણવું છે
તો તમારે અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર આપેલો છે નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી આ બેચને લગતી મેળવી શકો છો. તો રાહ કોની જોવો છો? ફટાફટ મોબાઈલ હાથમાં લઈ નંબર ડાયલ કરો અને કોલ કરો અને મારી સાથે વાત કરો. ચાલો આગળ વાત કરવી છે. તો હવે હું તમને સમજાવી દઉં કે અભ્યાસક્રમની અંદર પ્રથમ પરીક્ષામાં તમારા કયા કયા ચેપ્ટર્સ પૂછાય છે. તો પહેલા આપણો પદ્ય વિભાગ છે. પદ્ય વિભાગ એટલે આપણી કવિતા. કવિતાની અંદર 1, 3, 5, 7 અને 11 એકી સંખ્યા 1, 3, 5, 7, 9 અને 11 આ જે ચેપ્ટર્સ છે એ તમને પદ્ય વિભાગ એટલે કવિતામાં પૂછાય છે. ગદ્યના પાઠ કયા કયા છે જે તમને પ્રથમ પરીક્ષામાં પૂછાય છે? બેકી સંખ્યા 2, 4, 6, 8 અને 10 આ જે ચેપ્ટર્સ છે મારા વાલાઓ એ તમને ગદ્યમાં પૂછાય છે. તો આટલા પાઠ તમારે તમારી પ્રથમ પરીક્ષા માટે તૈયાર કરવાના છે. તો તૈયાર કરી લેજો હો મારા વાલા. ચલો ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્નપત્રનું હું તમને માળખું સમજાવવા માંગુ છું કે પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે. તો વિભાગ એ ની વાત કરવી છે. વિભાગ એ તમારો ગદ્ય વિભાગ હશે. કયો વિભાગ હશે? ગદ્ય વિભાગ હશે. અને આ વિભાગ ટોટલ તમારો 25 ગુણનો છે. હવે આ વિભાગમાં 25 ગુણમાં તમને શું પૂછાય છે, શું નથી પૂછાતું એની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર તમારો 1 જે છે એમાં શરૂઆત થાય છે. તમારે વિકલ્પો વાળા પ્રશ્ન તમને પૂછાય છે. 8 વિકલ્પો પૂછાય છે. કેટલા? 8 વિકલ્પો તમને પૂછાય છે. એક વિકલ્પનો 1 ગુણ એટલે 8 વિકલ્પો હશે એટલે તમને 8 ગુણ એના મળે છે. રેડી? તો પહેલો પ્રશ્ન તમને વિકલ્પોનો હશે. 8 વિકલ્પો હશે. चलो પછી યોગ્ય જોડા મિલાને કે લીએ દો પ્રશ્ન પૂછીએ. તમને જોડકા પૂછેલા હશે. બે જોડકા હશે. તો બે જોડકાના તમને 2 માર્ક. એક જોડકાનો 1 માર્ક, બે જોડકાના 2 માર્ક. તો તમને જોડકા પૂછેલા હશે. चलो પછી એક એક વાક્ય में उत्तर दीजिए ऐसे 4 પ્રશ્ન પૂછીએ. એક એક વાક્યમાં ઉત્તર આપવાનો છે ને એવા તમને 4 પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્નનો 1 ગુણ એટલે 4 પ્રશ્નના 4 ગુણ એટલે ટોટલ તમને 4 ગુણ મળશે. એક એક વાક્યમાં ઉત્તર આપવાનો છે તમારે. રેડી? हालो त्याथी आगळ વધવું છે તો તમારે 2-3 वाक्यों में उत्तर दीजिए ऐसे 5 प्रश्न पूछे. इनमें से इन्हीं 3 प्रश्नों के उत्तर विद्यार्थी देगा. હવે તમને એવું કીધું છે કે 2-3 વાક્યોમાં એટલે 2-3 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. એવા તમને 5 પ્રશ્ન પૂછશે અને 5 માંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. પ્રશ્ન તમને 5 પૂછશે એમાંથી તમારે 3 લખવાના છે અને એનો ગુણભાર તમને 6 ગુણ મળે છે. મતલબ એક પ્રશ્નના 2 ગુણ મળશે તમને. એટલે 3 પ્રશ્નો લખો તો 6 ગુણ તમને મળી જશે. 3 ગુણા 6 6 ગુણ તમને મળી જશે. રેડી? 2 વાક્યમાં 2-3 વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. ચાલો ત્યાંથી આગળ વાત કરવી છે તો 7-8 વાક્यों में उत्तर दीजिए ऐसे 2 प्रश्न पूछिए. 7-8 વાક્યોમાં 7 થી 8 વાક્યોમાં તમારે ઉત્તર લખવાનો છે. 2 પ્રશ્નો પૂછાય છે ને એમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે અને એ તમારે સવિસ્તાર લખવાનો છે. 7-8 વાક્યોમાં એટલે સવિસ્તાર પ્રશ્ન થયો. એક જ પ્રશ્ન લખવાનો છે. એક પ્રશ્નના તમને 5 ગુણ મળે છે. મારા વાલા ખબર પડે છે? તો હા તૈયાર કરી નાખજો. તમને એવું લાગે છે કયા પ્રશ્નો કરવા કયા પ્રશ્નો ન કરવા તમને કંઈ ખબર નથી પડતી તો ચિંતા કરવાની જરૂર નથી. આર્યન ક્લાસીસ ચેનલ તમારી સાથે છે. હું તમારી સાથે છું. તમારી એક્ઝામને લગતા આઈએમપી ક્વેશ્ચન તમને આપી દઈશ. આ ચેનલની અંદર મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો આપણો વિભાગ બી છે જે પદ્ય આધારિત છે, કવિતા આધારિત છે. હવે વિભાગ બી પણ આપણને 25 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં? 25 ગુણમાં પૂછાય છે. શું કીધું છે? તો બહુ વિકલ્પ વાલે 8 પ્રશ્ન પૂછીએ. 8 પ્રશ્ન છે જે તમને વિકલ્પોના આપશે. 8 વિકલ્પો તમને પૂછાય છે અને એના તમને 8 ગુણ મળે છે. તો ચિંતા કઈ વાતની છે. 8 વિકલ્પો પૂછાય છે. વિકલ્પો કરી નાખો મસ્ત તમારે. ચલો પછી યોગ્ય જોડા મિલાને કે લીએ 2 પ્રશ્ન પૂછીએ. તમારે જોડકા લખવાના છે. શું લખવાનું છે? જોડકા. રેડી? અને 2 જોડકા પૂછાય છે 2 માર્ક. વાત પૂરી? ચલો પછી તમને એક એક વાક્ય में उत्तर दीजिए ऐसे 4 प्रश्न. 4 પ્રશ્નો પૂછાય છે. એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. 4 પ્રશ્નના 4 ગુણ મળે છે. એક પ્રશ્નનો 1 ગુણ, 4 પ્રશ્નના 4 ગુણ મળે છે. चलो ત્યાંથી આગળ વધો તો 2-3 વાક્યોं में उत्तर दीजिए ऐसे 5 પ્રશ્ન પૂછીએ. 2-3 વાક્યમાં ઉત્તર લખવાનો છે. 5 પ્રશ્નો પૂછશે એમાંથી તમારે 3 કે ઉત્તર એટલે 3 પ્રશ્નોના ઉત્તર 5 માંથી તમારે 3 લખવાના છે. 5 માંથી 3 લખશો એટલે 3 ગુણા 6 માર્ક તમને મળી જશે.
ચલો પછી આગળ વાત કરું તો 7-8 વાક્યો મેં ઉત્તર લખીએ. 7 થી 8 વાક્યોમાં ઉત્તર લખવાનો છે. 2 પ્રશ્નો પૂછશે, એમાંથી એક લખવાનો છે. એક પ્રશ્ન લખો એટલે તમને 5 ગુણ મળી જશે. સમજાય છે? એકદમ સાદી અને સિમ્પલ બ્લુ પ્રિન્ટ છે, મસ્ત છે. આને તમારે મસ્ત ફોલો કરી અને વ્યવસ્થિત તૈયારી કરો તો હિન્દીનું પેપર તમારું જોરદાર જશે. ચલો આગળ વાત કરવી છે તો આપણે આવી જઈએ છીએ વિભાગ સી ઉપર. હવે વિભાગ સી માં તમને શું પૂછાય છે એના પહેલા દરેક વાળા વિદ્યાર્થીઓ, યુટ્યુબના વિદ્યાર્થીઓ છે જેને હજુ ખબર નથી અને જે ક્યાંક ને ક્યાંક પોતાનું ધોરણ 12 નું રિઝલ્ટ જો બેસ્ટ લાવવા માંગે છે અને એ એવું વિચારે છે કે હું એવું શું કરું જેનાથી મારું બોર્ડ પરીક્ષા 2026 નું રિઝલ્ટ બેસ્ટ લાવી શકું. તો વિદ્યાર્થીઓ તમે 4 વિષયની વ્યવસ્થિત તૈયારી કરવા માંગતા હોય તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર રામબાણ બેચ ચાલુ છે અને આ બેચની અંદર તમે જોડાઈ શકો છો. આ બેચની અંદર તમને 4 વિષય મળશે. 4 વિષયની ડીપમાં તૈયારી કરવામાં આવે છે. તમને એવું લાગે છે કે તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્રમાં કંઈ ખબર નથી પડતી, તમે શું તૈયારી કરો, શું ના તૈયારી કરો, તમને કાંઈ જ આવડતું નથી અથવા આવડે છે પણ સારો સ્કોર કરવો છે આ 4 વિષયમાં, તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જે બેચ ચાલુ છે, જે કોર્સ છે એને ખરીદીને ભણી શકો છો. આની વધારે માહિતી મેળવવી છે તો તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલું છે એના ઉપર તમારે મને કોલ મેસેજ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. ચલો વધારે વાત નથી કરવી, આપણે આવી જઈએ છીએ આપણા ટોપિકમાં. વિભાગ સી તમારો વ્યાકરણ આધારિત છે. વિભાગ સી તમારો વ્યાકરણ આધારિત છે અને એનો ગુણભાર છે 20 ગુણ. વિભાગ સી તમને 20 ગુણની અંદર પૂછાય છે. કેટલા? 20 ગુણમાં પૂછાય છે. સમજ્યા? ઓકે, ચાલો તો શરૂઆત કરું છું. વિભાગ સી માં પહેલો પ્રશ્ન હશે, એમાં તમને 2 સમાનાર્થી પૂછશે અને એના તમને 2 ગુણ મળશે. સમાનાર્થી 2 હશે અને એના તમને 2 માર્ક મળશે. પછી 2 શબ્દ વિલોમ કે લીએ પૂછીએ, એટલે 2 શબ્દ તમને વિરોધાર્થી પૂછશે. 2 શબ્દ સમાનાર્થી અને 2 વિરોધાર્થી, 2 ગુણ તમને મળી જશે. પછી 2 શબ્દ તત્સમ રૂપ लिखने हेतु पूछिए, તો તત્સમ રૂપના જે શબ્દ તમને પૂછાય છે એના તમને 2 ગુણ મળે છે. 2 શબ્દ પ્રત્યય યા ઉપસર્ગ, એટલે તમારે પ્રત્યય અને ઉપસર્ગ વાળા તમને જે શબ્દો પૂછાય છે એના તમને 2 ગુણ મળે છે. चलो પછી शब्द समूह के लिए एक शब्द हेतु 2 प्रश्न पूछे. शब्द समूह के लिए शब्द समूह માટે શબ્દ પૂછાય છે એના તમને 2 ગુણ મળે છે. चलो પછી અશુદ્ધ વાક્ય को शुद्ध करने के लिए एक प्रश्न पूछिए. અશુદ્ધ વાક્ય આપેલું હોય અને એને તમારે શુદ્ધ કરવાનું હોય, એક વાક્ય પૂછાય છે, 1 ગુણ તમને મળે છે. પછી કહાવત का अर्थ लिखे, કહેવત આપેલી હશે ને એનો તમારે અર્થ લખવાનો છે, એનો તમને 1 ગુણ મળે છે. चलो 2 मुहावरे अर्थ लिखकर वाक्य प्रयोग करने के लिए पूछे. 2 મહાવરા આપશે અને એનો તમારે અર્થ લખી અને વાક્ય પ્રયોગ કરવાનો છે, તમને 2 ગુણ મળી જશે. સોરી 4 ગુણ તમને મળી જશે. चलो પછી પ્રયોજન મૂલક હિન્દી में 4 પ્રશ્ન પૂછીએ. તમને 4 પ્રશ્ન પૂછશે અને એમાંથી ઉત્તર 1-2 વાક્ય में लिखिए. 1-2 વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે અને એના તમને 4 ગુણ મળે છે. તમારા વાલાઓ કરી લેજો ને તમારી. ચાલો ત્યાંથી આગળ વધવું છે. આપણો વિભાગ ડી અને વિભાગ ઈ છે. વિભાગ ડી માં તમને શું પૂછાય છે? વિભાગ ડી તમારો 15 ગુણનો છે. 3 પ્રશ્નો પૂછાય છે, 5 માર્કના, એટલે 5 તરીને 15, 3 પ્રશ્નો પૂછાય છે 5 ગુણના, એટલે 15 ગુણનો તમારો વિભાગ ડી થઈ જાય છે અને વિભાગ ડી તમારો અર્થગ્રહણ છે. ચલો વિભાગ ડી માં તમને પહેલો પ્રશ્ન પાઠ્યપુસ્તક આધારિત એક પદ્યાંશ આપેલો હશે અને તમારે એનો સંદર્ભ લખવાનો છે અને એના તમને 5 ગુણ મળે છે. चलो પછી તમને કીધું છે કે એક अपठित गद्यांश 1/3 भाग के सारांश लिखकर उचित शीर्षक लिखने के लिए दीजिए. તો તમને એક સારાંશ આપેલો હશે અને સારાંશમાંથી તમારે ઉચિત શીર્ષક આપવાનું છે, ટાઇટલ આપવાનું છે અને સારાંશ તમારે લખવાનો છે. તમને 5 ગુણની અંદર પૂછાય છે. સમજ્યા? ઓકે. હાલો પછી તમને કીધું છે કે ગદ્यांश दीजिए और उस पर आधारित 5 પ્રશ્નો પૂછે. તમને ગદ્यांश આપેલો હશે ને એમાંથી તમારે 5 પ્રશ્નો લખવાના છે અને એના તમને 5 ગુણ મળે છે. તમારા વાલાઓ કરી લેજો ને. ઓકે, આમાં ફકરા સોલ્વ કરવાના 5-5 પ્રશ્નો વાળા. અમુક તો કેવું કરે ખબર, એ તો એક્ઝામમાં આવશે ને એટલે એના ઉપરથી ફકરા ઉપરથી જોઈને લખી નાખશું, પણ એવું ન હોય.
સોલ્વ કરીને થોડું જવાનું, પછી ત્યાં જઈને ફાફા મારવા પડે, આજુબાજુ જોવું પડે, એનો કોઈ મતલબ નહીં. સમજ્યા ને? હા, તો ઘરેથી થોડી તૈયારી કરીને જવાની એમ. ચલો પછી છે વિભાગ ઈ, તમારો લેખન વિભાગ છે. તમને એના 15 ગુણ મળે છે. 15 ગુણ એટલે 2 જ પ્રશ્નો પૂછાય છે. એક 10 માર્કનો પ્રશ્ન છે, જો આ 10 માર્કનો નિબંધ છે, અને એક 5 માર્કનો પ્રશ્ન છે. એમાં શું કીધું છે? જો એક કહાની તમારે લખવાની છે. કહાનીમાં તો ભાઈ એમ ના થાય, સૈયારા તું બદલા નહીં હે, એની કહાની લખીને ન આવતા હો પાછા. હા, સૈયારાની ને કે તમે પાછા કેવા છો મને ખબર છે. એટલે આ કહાની લખવાની છે, એના તમને 5 ગુણ મળે છે. રેડી? અને લાસ્ટમાં તમને નિબંધ પૂછે. તમને 2 નિબંધો આપેલા છે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે. એક નિબંધ લખો એના તમને 10 ગુણ મળે છે. તો વ્યવસ્થિત નિબંધો ઘરેથી તૈયાર કરીને જાઓ ને મારા વાલા. 10 ગુણમાં પૂછાય છે. હું એમ કહું છું 10 ગુણ ના આવે, 1 2 કપાય તો 7 થી 8 માર્ક તો તમારા આરામથી આવી જાય. મસ્ત તૈયારી કરો, વ્યવસ્થિત તૈયારી કરો, મોજ કરો ને મજા કરો. આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલની અંદર આવી જશે. તમારે બન્યા રહેજો, પણ સપોર્ટ કરજો ચેનલને, તો મને મજા આવશે. મજા આવશે તો આઈએમપી આવશે. એટલે પ્યારી તમારે જેવી કોમેન્ટ કરતા રહેજો. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આર્યન ક્લાસીસ. અને પીડીએફ મેળવવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામમાં જઈ અને આની પીડીએફ મેળવી શકો છો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો ને ભણતા રહેજો ને મોજ કરતા રહેજો.